કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજે પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાત જે ચારણ કુળ ઉદ્ધારક આઈમાની 102મી જન્મજયંતિ છે। વર્ષોથી સોનલ બીજની ઉજવણી આપણે કરતા આવ્યા છીએ, ત્યારે આજે ઘણા વર્ષોથી કચ્છમાં તો ભાવભરી એની ઉજવણી થાય છે, પણ હવે દેશ વિદેશમાં સમગ્ર ભારત વર્ષમાં નહીં પણ જ્યાં જ્યાં ચારણો વસે છે, એ વિદેશ હોય ભારત દેશ હોય, સંપૂર્ણ ચારણો અને ચારણેતર માતાજીની આરાધના સવારથી સાંજ સુધી કરી। ઘણી જગ્યાએ તો પૂર્વ સંધ્યાએ પણ આપ જોયું હશે કે ગઈકાલે પણ ભુજ, માંડવી, અંજાર, આદિપુર, મઢડા મધ્યે પણ બહુ મોટા કાર્યક્રમો 2 દિવસથી થઈ રહ્યા છે। ત્યારે માતાજીએ ચારણ સમાજના જે ઉદ્ધારક છે એને જે ચારણ સમાજ માટે કર્યું છે, એ ભૂતોનું ભવિષ્ય ચારણ સમાજને એક નવી દિશા આપી છે। માતાજીનો જ્યારે જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે સૌ દેશવાસીઓને, સૌ ચારણોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માતાજીના આશીર્વાદ સૌ ઉપર ખૂબ ખૂબ અસીમ પ્રકારે ઉતરતા આવ્યા છે, તેમ ભવિષ્યની અંદર પણ માતાજીના આશીર્વાદ સૌ ઉપર ઉતરે એવી જ આજના દિવસે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ। આજે માંડવી મધ્યે પણ જિલ્લા આખાનો કાર્યક્રમ ભવ્યાતે ભવ્ય સવારથી કરીને અત્યાર સુધી ચાલુ રહ્યું છે। ભુજ મધ્યે, આદિપુર, ગાંધીધામ, અંજાર, મઢડા મધ્યે પણ એક બહુ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ફરીને સૌને માતાજીના જન્મદિવસની શુભેચ્છાઓ। માતાજીની અસીમ કૃપા આપણા સૌ ઉપર ઉતરે એવી માતાજીના ચરણોમાં વંદન। ચારણોની વાત કરીએ, જે ગાયકીની વાત કરીએ, તો ચારણ કુળની અંદર મહાન સંત ઋષિઓ, મહાન કવિઓ પણ થઈ ગયા છે અને મહાન ગાયક કલાકારો પણ આપણે અત્યારે વિશ્વવિખ્યાત કલાકારો જેને કહીએ એ કચ્છ હોય કે સૌરાષ્ટ્રમાંથી સમગ્ર દેશને અને વિદેશને માતાજીની આરાધનાથી જ્યારે ગુંજવી રહ્યા છે, ત્યારે ચારણ સમાજ એ અન્ય સમાજોને પણ દિશા આપનારો સમાજ છે। સંત ઋષિઓ હોય, માતાજીઓ હોય, આઈઓ હોય, એ બધાએ સર્વ સમાજના ઉત્થાન માટેનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં ચારણ સમાજ એક અગ્ર ભાગ ભજવે છે। ત્યારે માતાજીના જન્મદિવસે આપણે સૌ ફરી પ્રાર્થના કરીએ કે માતાજી ભારત વર્ષને ઉન્નતિના શિખરે લઈ જાય એવી માના ચરણોમાં પ્રાર્થના। મારું નામ જાનકી ગઢવી છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું ને આ સોનલ બીજ નિમિત્તે ઉજવણી થઈ અમારા ચારણ બોર્ડિંગના વિદ્યાર્થીઓએ કરી, જે બહુ જ સારી કરી હતી અને મને ગાવાનો મોકો મળ્યો। હું માં સોનલ પાસેથી એ જ અપેક્ષા કરું છું કે આગળ પણ મને આવા ચાન્સ મળે અને મારા જે ગાયકી છે એને આગળ વધારી શકું। મારા મનમાં લાગણી તો બહુ જ સારી કે મને ગાવાનો મોકો મળ્યો અને અહીંયાથી જ ઉપડીશ તો અહીંયાથી જ ઉપડીશ। આ ચારણ સમાજનો મોટામાં મોટો મંચ છે, સોનલ બીજ નિમિત્તે આયોજન કરવામાં આવ્યો છે, એટલે કે હર્ષની લાગણી। બીજી દીકરીઓને એ જ કહું છું કે આપણા ચારણ સમાજમાં ગાવાની કળા છે, તો તમે ગાયકીને આગળ વધારજો અને આવા મંચો મળે તો ત્યાં જ પ્રોગ્રામો લેજો અને શીખવા મળે। મારું નામ ગઢવી મુકેશદાન દયારામદાન, હું કપુરાસીથી છું। જય માં સોનલ। સોનલ બીજનો આજે 102મો માનો પ્રાગટ્ય દિવસ, જેની શરૂઆત ભાવનગરથી થઈ હતી અને ત્યારે ભાવનગરમાં જ્યારે પ્રથમવાર સોનલ બીજનો ઉત્સવ ઉજવાણો, તેના પછી ધીરે ધીરે કચ્છમાં આદિપુર, ગાંધીધામ, ઝરપરા, મઢડા તો ઉજવાય જ છે। એનાથી અમને બોધ મળ્યું કે આવો એક પ્રસંગ કચ્છનો જે સેન્ટર કહેવાય એવો ભુજમાં પણ ઉજવાય। અને અમારા જે વડીલો છે કે સમાજના પ્રમુખ છે દેવરાજભાઈ ગઢવી સાહેબ છે, અમારા હોસ્ટેલના સંચાલન કરતા ભીમસિંહભાઈ ગઢવી સાહેબ છે, એ બધાએ અમને ફૂલ સપોર્ટ કર્યો અને મિર્જાપર ચારણ સમાજને અમે મળ્યા અને એમણે પણ અમને સપોર્ટ કર્યો। તે થકી આજે અમે આ સારો આવો ઉત્સવ ઉજવી શક્યા અને અમે લગભગ છેલ્લા 10 દિવસથી પ્રયત્ન કરી રહ્યા હતા અને ઘરે ઘરે જઈને અમે પત્રિકાઓનું વિતરણ કર્યું કે આ પ્રસંગ જેમ બને એમ આપણે હર્ષોલ્લાસથી અને સારી રીતે ઉજવી શકીએ અને માના સારી રીતે બધા ચારણો જેટલા પણ ભુજની માલિપાએ રહે છે એ બધા સારી રીતે ઉજવી શકે। અને
અને ઉત્સાહ માણી શકીએ એના માટે અમે પ્રયત્નો કર્યા અને આઈમાની કૃપાથી એ પ્રસંગ જેવું અમે ધાર્યું એના કરતાં પણ સવાયો બન્યો અને આજે આ પ્રસંગમાં જેટલી પણ મેદની ઉમટી એનાથી અમને લાગે છે કે આ પ્રસંગ અમારો ખૂબ જ સારો રહ્યો અને બધાનો સાથ સહકાર બન્યો રહ્યો અને આવી જ રીતે બન્યો રહેશે અને આવી જ રીતે અમારા બોર્ડિંગના વિદ્યાર્થીઓની એકતા રહેશે તો આનાથી પણ સારા પ્રસંગો આ સોનબાઈનો પછી આ કરણીમાના આવા અમે પ્રસંગો કરતા રહેશું અને આ જ રીતે ચારણ સમાજને સંગઠિત કરતા રહેશું. જય સોનબાઈ. સૌપ્રથમ તો આજરોજ જગદંબા સ્વરૂપ આઈ શ્રી સોનલમાની 102મી જન્મજયંતિ પ્રસંગે સમગ્ર ભારતમાંની સાથે સમગ્ર વિશ્વમાં આજે જ્યારે માની જે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ભવ્યથી ભવ્યની, તો સર્વેને આજના શુભેચ્છા. અને જે રીતે આપ જોઈ શકો છો કે ભુજ મધ્યે પણ જે કચ્છનું પાટનગર છે, તો આજે આ બોર્ડિંગના સૌ વિદ્યાર્થીઓ, મિર્જાપર અને ભુજ સમાજના સર્વે યુવાનો, વડીલો સૌએ સાથે મળીને આજે એક આયોજન અનેરું કર્યું છે. તો તેમાં આ ગઈકાલથી જ આપણે જોઈ શકીએ છીએ કે એક ભવ્ય બાઇક રેલી અને કરી અને માધાપરથી કરી અને આઈમાના પ્રાંગણ સુધી અમે લઈ આવ્યા હતા. અને આજે વિશેષ કરીને સવારથી જ અનેરો એક માહોલ છે અને આઈમાના આશીર્વાદથી સવારથી હોમ હવન, ધ્વજારોહણ, બપોરની પ્રસાદી અને બપોર પછી આજે જે રાસ ગરબાનો ભવ્ય રાઉન્ડ કરવામાં આવ્યો અને અત્યારે સાંજે પણ મહાપ્રસાદનું આયોજન છે. તો આપ સર્વેને ફરીને આજની સોનલ બીજની ઉજવણી અને એના પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ કે આઈમાના આશીર્વાદ સર્વે દેશવાસીઓ પર વરસતા રહે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. અને ફરીથી જે આ ભવ્ય આયોજન કર્યું છે તે માટે બોર્ડિંગના વિદ્યાર્થીઓને ખાસ કરીને સમગ્ર સમાજ વતીથી અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યના પણ આ રીતના આયોજન છે એ સાથે મળીને અમે કરતા રહીશું. ફરીને સોનલ બીજની શુભેચ્છા. જય જય સોનલ માતની.